તો દેશભરમાં ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રીજીની પૂજા અર્ચના કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજાની ઉજવણીમાં ભાગ લીધો, જ્યાં પીએમ મોદીએ ગણપતિની પૂજા અર્ચના કરી હતી। તો પીએમ મોદી પહોંચ્યા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે, જ્યાં તેમણે પણ આરતી ઉતારી પીએમ મોદીએ ગણપતિ પૂજાની ઉજવણીમાં ભાગ લીધો। તો મહત્વનું છે કે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, દેશભરમાં જે પ્રકારથી ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ પણ શ્રીજીની પૂજા અર્ચના કરી હતી, સાથે જ તેમણે પ્રાર્થના પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજાની ઉજવણીમાં ભાગ લીધો હતો, જ્યાં પીએમ મોદીએ ગણપતિની પૂજા અર્ચના કરી હતી અને તમામ દેશવાસીઓ માટે પ્રાર્થના કરી હતી। તો ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરતા પીએમ મોદી આપ જોઈ રહ્યા છો દિલ્હી ખાતેથી આ દ્રશ્યો। દેશભરમાં જે પ્રકારથી ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ છે ત્યારે પીએમ મોદી પણ ગણપતિજીની પૂજા કરતા જોવા મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીજીની પૂજા અર્ચના કરી હતી અને આરતી પણ ઉતારી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના તેઓ ઘરે ગયા હતા, ત્યાં પૂજામાં તેમણે ભાગ લીધો હતો। ગણપતિજીની પૂજાની ઉજવણીમાં તેમણે ભાગ લઈ સાથે પૂજા પણ કરી હતી। અહીં પીએમ મોદીએ ગણપતિજીની પૂજા અર્ચના કરીને આરતી પણ ઉતારી હતી અને તેમના પરિવાર સાથે આ પૂજામાં તેમણે ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે પીએમ મોદી પણ શ્રીજીની પૂજા કરતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે ભગવાનની આરતી ઉતારી તેમણે પૂજામાં ભાગ લીધો હતો, સહપરિવાર તેમણે પૂજામાં ભાગ લીધો। ઉલ્લેખનીય છે કે દેશભરમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ હોય છે, અનેરો ઉલ્લાસ હોય છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે ખાસ પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તો આ પૂજાના આયોજનમાં તેઓ પહોંચ્યા હતા અને સાથે તમામ પરિવારની સાથે મળ્યા અને આરતીમાં તેમણે પણ ભાગ લીધો। પરિવાર સાથે તેમણે પણ આરતી કરી।